જય માતાજી બધાને. તો શિયાળામાં ખાવાની મજા આવી જાય ને એવું ટેસ્ટી, ચટાકેદાર અને તમે ક્યારેય ના બનાવ્યું હોય એવું ગાજર વટાણા બટાકાનું શાક બનાવીશું. અને કંઈક અલગ જ રીતે બનાવીશું, એટલે રોજિંદા શાકના ટેસ્ટ કરતાં જમવામાં કંઈક નવું પણ લાગે. તો આ શાક બનાવવા માટે 3 નંગ ગાજર લીધા છે અને ગાજરને ધોઈ છાલ કાઢીને પછી આ રીતે ટુકડામાં સમારી લેવાના છે. બહુ જાડા પણ નહીં રાખીએ અને બહુ પતલા પણ નહીં રાખીએ, આ રીતની થિકનેસ રાખીશું. અને અહીં એક બટાકાને પણ આ રીતે સમારીને લીધું છે. બટાકા અહીં લેવા ટોટલી ઓપ્શનલ છે, પણ બટાકાનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે, એટલે તમે પણ જરૂરથી લેજો. હવે શાકનો વઘાર કરવા માટે પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ પ્રોપરલી ગરમ થાય એટલે 1 ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરીશું. આ શાકમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હશે ને તો ખાવાની ખૂબ જ મજા આવશે, એટલે રેગ્યુલર શાક કરતાં થોડું આગળ પડતું તેલનું પ્રમાણ રાખવાનું. અને વઘાર પ્રોપરલી સતળાઈ જાય એટલે 2 ચપટી હિંગ અને સમારેલા બટેકા ઉમેરી દઈશું. અને અહીં બટાકા આપણે પાણીમાં રાખ્યા હતા, એટલે વઘારમાં ઉમેરશો ને એટલે પાણીના છાંટા બહાર ઉડશે, એટલે તરત જ ઢાંકી દેવાનું. અને એકાદ મિનિટ પછી ઢાંકણ ખોલીને બટાકાને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દેવાના છે. અને ફરીથી પાછું ઢાંકીને બટાકાને ચડવા દઈશું. બટાકા 50થી 60% જેટલા ચડવવાના છે અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું, એટલે તળિયે ચોંટવા ના લાગે. અને પછી આપણે સમારેલા ગાજર અને 1 લીલા મરચાંને આ રીતે સ્લાઈસ કરીને ઉમેરીશું. આ શાકમાં લીલા મરચાંની તીખાશ બહુ જ સરસ લાગે છે, તો જો તમારે લાલ મરચાંનો ઉપયોગ ના કરવો હોય તો લીલા મરચાંની ક્વોન્ટિટી વધારી દેવાની. પણ અત્યારે હું લાલ મરચું અને લીલું મરચું એમ બંનેનો ઉપયોગ કરવાની છું. તો અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધા જ મસાલાને શાક સાથે સારી રીતે મિક્સ કરીને ઢાંકીને ચડવા દેવાનું છે. અત્યારે શિયાળાની સિઝનમાં લાલ ગાજર ખૂબ જ આસાનીથી મળી રહેતા હોય છે અને ખૂબ જ ઘોડે આવતા હોય છે. તો તમે આ ગાજરમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સાથે તમારું નામ પણ જણાવજો. અને અમારા ઘરમાં ગાજરનો હલવો અને ગાજરનું અથાણું તો અચૂક બનતું હોય છે, તો તેની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, તો એ રેસીપી પણ તમે જરૂરથી જોજો. તો અહીં ગાજર અને બટાકા ઓલમોસ્ટ ચડી ગયા છે, તો 1 કપ જેટલા ફ્રેશ લીલા વટાણાને થોડું એવું મીઠું નાખીને મેં બાફી લીધા છે, તો એ શાકમાં એડ કરી દઈએ. અને આ સાથે 1 મોટા ટામેટાને પણ આ રીતે ઝીણું સમારીને ઉમેરીશું. ટામેટાનો ટેસ્ટ આ શાકમાં બહુ જ સરસ આવે છે. અને પછી સારી રીતે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. આ શાક આપણું કોરું જ તૈયાર થશે, એટલે તમે લંચ બોક્સમાં કે પછી ટિફિનમાં પણ આપી શકો છો. અને શાક ઠંડુ થઈ ગયા પછી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીં ફ્રેન્ડ્સ આપણું શાક પ્રોપરલી ચડી ગયું છે. તો હજી શાકનો ટેસ્ટ એન્હાન્સ કરવા માટે શાકને આ રીતે સાઈડમાં કરીને વચ્ચે જગ્યા કરીશું અને 1.5 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું, એટલે લોટ તેલ સાથે સારી રીતે ચડી જશે. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારેય આ રીતે શાક ના બનાવ્યું હોય ને તો જરૂરથી બનાવજો અને પછી મને તમારો અનુભવ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને લોટ સારી રીતે શેકાઈ જાય પછી શાક સાથે મિક્સ કરી દેવાનું. અને આ સ્ટેજ ઉપર જો તમને એવું લાગતું હોય કે શાક તળિયે ચોંટે છે તો થોડું એવું ગરમ પાણી 3 થી 4 ચમચી જેટલું ઉમેરી શકો છો. અને બસ 2 મિનિટ જેટલું ચડવા દઈશું. ઉપરથી થોડા એવા ધાણા સ્પ્રિંકલ કરીશું. તો અહીં આપણું ગાજર વટાણા બટાકાનું શાક સર્વિંગ માટે રેડી છે અને તમે પણ જરૂરથી બનાવજો. તો ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.